આમ બેસ્ટ ઉપાય છે એનો. અને આપણો જામફળ આવે ને એમાંય છોટી જાય. હા, એ આ વસ્તુ તમે આપણે આવ્યો હતા આ વર્ષે અમે 99% કંટ્રોલ કરી નાખ્યો. અમારા એક ભાઈને પ્રશ્ન એ હતો ઓલા ભાઈને કે સીતાફળ જ્યારે બેસે ને પછી ઉપરથી ગ્રીન લીફ ઈયર આપણે જે હેલિકોપ્ટર કે ઈ બે તો એના માટે શું કરવું જોઈએ? જો ઓલા ભાઈ જી ઉપાય બાજુમાં એટલે ટૂંકમાં ધ્યાનમાં ઈયળ આવી જાય એમ સીધી ઈયળ. એના માટે ફ્રૂટ ફ્લાયની ઓલી ટેપ આવે છે ને એ મૂકવાની છે, અથવા તો ગોળનો છંટકાવ કરો ને તો પણ ઓછું. અને 10 પાણી એક તો બેસ્ટ છે. ફ્રૂટ ફ્લાયની ઓલી મિથાઇલ, હા, એ શરૂઆતથી ફ્લાવરિંગ સ્ટેજ આવે ને ત્યારથી જ મૂકી દેવાની. એને કેવું, એ ફ્રૂટ ફ્લાય છે ને નાનું એવું ફ્રૂટ હોય ને ડંખ મારી જાય, પછી એને કોસેટો અંદર જ્યારે તમારું ફ્રૂટ પરિપક્વ થાય એની અંદર જીવડા નીકળે. એટલે અત્યારે જો આમાં એ બધું જ કરવાનું છે. ફ્લાવરિંગ સ્ટેજ પહેલાં જ હવે ગ્રોથ ચાલુ થશે ને એટલે એને ફેરોમેન ટ્રેપ મૂકી દઈશું, અથવા તો આપણે ગોળનું દ્રાવણનો છંટકાવ કરીએ તો એ ફ્રૂટ ઉપર જવાને બદલે ત્યાં ઓલા ગોળનો ચોટી આપણી દેશી પદ્ધતિ છે. ગોળનું કેટલું પ્રમાણ રાખો? નકરો ગોળ જ ખાલી? ગોળ એકલો જ છંટકાવ. કેટલું? પછી આ દૂધમાં એમાં બીજું બધું ચાલતું હોય એટલે કંટ્રોલ થઈ જ જાય. જો નિમાસ્ત્ર છાંટો, બ્રહ્માસ્ત્ર છાંટો, અગ્નિસ્ત્ર છાંટો, પછી 10 પાણી અર્ક છાંટો, તો એનાથી આપણને 100% રિઝલ્ટ મળી જ જાય. અને ખરેખર આ વસ્તુ આપણી સાચી છે, ઘરે બનાવવી જોઈએ. તમે એગ્રો સેન્ટરમાં 10-10 હજાર 25-25 હજારના બિલ ભરો છો એના કરતાં 500 રૂપિયામાં પતાવવાનું હોય, બરાબર ને? જેની જે જમીન હોય ને એ પ્રમાણે. અમે 25 થી 30 લાખની દવાઓ વાપરતા, અને યુરિયાના તો અમે 3 ગાડીઓ હોય એટલે 1200 બેગ હોય. અહીંયા ગોડાઉન જ હતા. આપણું GSFCમાં ડાયરેક્ટ લાવતા, બધું જ સુપડા સાફ બંધ, કોઈ વસ્તુ વાપરતા નથી. છતાં તમને આ વાડી કેવી લાગે? સરસ વાડી, ગ્રીનરી એકદમ. કોઈ રોગ તો હશે જ ને, કદાચ તમારે શું નહીં તો પેલું કેમિકલ નાખ્યું ને તો 1-2 છોડ હુકાઈ ગયા હોય, પછી ડાઉન થઈ ગયો, કોઈ પતી ગયો, એવું બધું. જેની જગ્યાએ જોઈ છોડના પાન બળે તમારા દાંત કાઢે એવું નથી લાગતું. કિલ્લો જ કેટલા ગ્રીનરી વાળા. પછી આ વચ્ચે અંજીર વાવેલા છે, આ કટિંગ કર્યા છે. હવે આ આવતા વર્ષે 12મા મહિનામાં પાછું સેટિંગ, હમણાં જ કટિંગ છે. એની ગ્રોથ બોથ બધું ના ઓલા છે પૂના રેડ અને અંજીર વધતા ના હોય તો મોટા ના થતા હોય તો એના માટે સપ્તધાન, પછી 10 સપ્તધાન, આંકડાનું દ્રાવણ ને દૂધ ગોળનું દ્રાવણ, 3 એ તમને હમણાં પછી સપ્તધાન 7 પ્રકારના ધાન આવે. મગ, મઠ, અડદ, ચોળા, ઘઉં ને આટલી વસ્તુ વાપરે. એની અંદર કેવું કે ચોળા છે, આપણે ચણાની અંદર પ્રોટીન પુસ્તક તો ન્યુટ્રિયન્સ જ જોઈએ છે. એમાં એમિનો એસિડ છે, ફુલ્વિક એસિડ છે, પછી હુમિક એસિડ, એના તમે છંટકાવ કરો તો આમાંથી મળી એના માટે આ જ આપણે આ જે આચ્છાદન જોયું અને આ રીતના તમે પ્લાસ્ટિકનો ખર્ચો બચી ગયો. પછી આની અંદર વધુમાં વધુ દવા થઈ છે. 60 દિવસની અંદર તો તમારે લગભગ 7-8 હજાર 10 હજાર સુધીની દવા થઈ જાય. એની જગ્યાએ તમારે 2 કે અથવા 1000 રૂપિયામાં બધું પચી જાય 1 વીઘાની અંદર ટાર્ગેટ કરો. અને આટલું આપણું આરામ, અને કોઈ ટેન્શન નહીં કે ભાઈ આમાં હવે રોગ આવી જશે. અને આ તરબૂચનું એવું છે કે જ્યારે તમારા તરબૂચ વ્યવસ્થિત 1.5-2 કિલોના ત્યાં જો વાયરસ ચાલુ તો આખું ખેતર સુકાઈ જાય. એ બહુ ટેન્શન રહે. એક છોડ આમ ડાઉન થયો ને એટલે બધામાં ચાલુ થાય. હવે આ કોઈ પ્રશ્ન જ ના રહે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એડવાન્સ ટ્રીટમેન્ટ આપણને ફાયદાકારક છે. એટલે આપણને, અને આમાં ક્યાં આપણને નડવાનું? તમે છાસ એડવાન્સ પાક ન હોય ને એમને પાઈ દીધી હોય તોય નથી નડવાનું. બીજા કહો ગમે તે પાકમાં, અને અંદર જે ફંગસ લાગતી હોય એ ડેવલપ બંધ કરી દે, થતી હોય નુકસાન થતી હોય. એ આપણને આ મોટામાં મોટો ફાયદો છે. સીતાફળમાં ફાલ ફૂલ આપણે જીવવું છે તો બધું જ કરવું પડશે, ઢોર રાખવા પડે. બધું જ કરવું પડશે. સીતાફળનો ફાલ ફૂલ આવે ખરી કેમ જાય વધારે? એ છે ન્યુટ્રિયન્સ સાહેબ ઘટતા હોય, અને એ ન્યુટ્રિયન્સ ઘટે એટલે કોઈ વસ્તુ એને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોય એટલે ડ્રોપ થતો હોય, અથવા તો ક્લાઇમેટ ચેન્જ થાય એ વખતે એને જે કેમિકલમાં શું અમુક આપણે ડાઉન થતું હોય. જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરશો ને તો વરસાદ ગમે તેટલો હશે, કરેલું હશે આવી પ્રાકૃતિક જે આપણી પદ્ધતિ છે એ પ્રમાણે, તો તમારે ખરવાનો પણ પ્રશ્ન નહીં રહે.
અને સારામાં સારી વસ્તુ બનશે. આ જો અમારે આ ત્રીજો રાઉન્ડ થાય છે, ચાલુ જ છે ને ફ્લાવરિંગ આવે. જ્યારે નહોતો ત્યારે અમારે 100 રૂપિયા કિલો શીંગો ગઈ છે. હવે 10 કિલો એટલે એક છોડ 1000 રૂપિયાનો થઈ જાય. હવે આમાં ઓછી શીંગો આવે, 3-4 મણ શીંગો નીકળે, 50,000 ને એમને નીકળી જતા હોય છે. એક ઝાડમાં એટલી થાય. દેશી સરગવું છે. રામફળ હોય ને રામફળ, હા, એમાં એવું જ થાય કે ફૂલ આવે, અમુક ટકા જ લાગે, બાકી બધા ખાઈ જાય. આ તમને કીધું ને સપ્તધાન, અને પછી દૂધ ગોળ અને આકડાનું દ્રાવણ, આ 3નો સ્પ્રે વારા ભરતી કરી દેવાનો 2 વખત. એટલું પુષ્કળ અમારે અહીંયા બહુ આવ્યું છે. હવે ફૂલ હા, અડધું ખરી જાય, અડધું તો માંડ લઈએ. આવડા ને આવડા રામફળ ને આપણે છે જ અહીંયા. આ જો આ ગોલ્ડન માં ઢગલા પર ઉતર્યા, હજી હમણાં પૂરા, હજી થોડાક બાકી છે. પછી જામફળમાં પણ આ વર્ષે સારું આવ્યું. અને બીજું શું છે, તમારે કટિંગ કરાવી નાખવાનું. સીતાફળ, જામફળ, એમાં અમુક જ્યારે જૂન મહિનો આવે ને ત્યારે કટિંગ કરાવી નાખવાનું. કટિંગ કેટલું કરવાનું? કટિંગ તમારે 1 ફૂટની ઉપરની ટોચ બધી 1 ફૂટની હોય ને બધી કટિંગ કરી નાખવાની, એટલે બહુ મસ્ત થાય. ફૂલ હોય કટિંગ કરી નાખી તો ના, એ વખત નહીં. સીધું જે વેજીટેટિવ ગ્રોથ વધે ને મસ્ત, અને એમાં સીધું ફ્લાવરિંગ આવે ને, ફ્રૂટ બૂટ જોરદાર છે. મોટું થાય. હા, તો અવળું થાય, પણ લાગે અડધા તો ખરી જ જાય. હા, તો એના માટે આ વસ્તુ છંટકાવ કરવાનો છે. ચાલો હવે આગળ આપણે ખેડૂત મિત્રો પગ ઉપાડો ને ત્યાં જોજો, કઈ કચરાવું ન જોઈએ, ઈ યાદ રાખજો. તો ખેડૂત મિત્રો આચ્છાદનનું ઘણું બધું મહત્વ છે. ત્યારે તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે કોઈ પણ વેસ્ટ પરાળ સળગાવ્યા વગર જમીનને આપી દેવાથી આપણે પશુપાલન નથી રાખતા. તો ખાતરનો બેસ્ટ વિકલ્પ આપણે આપણા વેસ્ટ ચારામાંથી કરવાનો છે. જમીનને અમૃત સમાન ખાતર વેસ્ટ પરાળમાંથી મળી જાય. જુઓ, આ એનું ઉદાહરણ છે. તરબૂચનું આગેતરું વાવેતર છે અને બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી નાના છોડ છે, એની નરવાઈ જુઓ. અને તરબૂચની ખેતી કરી હોય એ ખેડૂત મિત્રોને અનુભવ હોય કે ખરેખર રોગ એટલે શું. કારણ કે ચૂસિયા પ્રકારના જીવાતની એટલી બધી અટેક હોય કે નાનું તરબૂચ ઉછરી અને 15 દિવસનું થાય ને તાજ એમાં સુકારો આવી જતો હોય. તો બિલકુલ ટપક લગાવેલી છે અને આચ્છાદન પુષ્કળ કરેલું છે, જગ્યા મૂકેલી છે, એમાં પણ આચ્છાદન થઈ જાય, જેથી નિંદામણને રોકી શકાય અને જમીનજન્ય રોગ પણ રોકી શકાય. અને ઘણા બધા એક્સ્ટ્રા બીજા ફાયદા છે. અહીંયા ચણાની આઠક આવ્યું નહીં, આમ સમગ્ર છે. અને આ મોસંબી પણ આ જ રીતે વાવેલા છે. ખેડૂત મિત્રો જાય છે આગળ, આપણે જાય પાછળ. સાહેબ ભૂકા કાઢી હજી, હું તમને હાલવા દો. તો ખેડૂત મિત્રો જરાક તમને આ જણાવી દઉં કે મહંત પ્રાકૃતિક કૃષિ સંશોધન કેન્દ્ર, તાંત્રિક સહયોગ, ગુજરાત પ્રાકૃતિક વન સેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલય, યજ્ઞપુરુષવાડી, સારંગપુર, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ, પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ, આશીર્વાદ મહંત સ્વામી મહારાજ, BAPS, જય સ્વામિનારાયણ. એમની જે 400 વીઘા વાડી છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કેમ કરવી આવતા સમયમાં, તો ખેડૂત મિત્રો આપણા ભવિષ્યની જો ખેતી હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણે અપનાવવાની છે. અને સામે જુઓ A1 તુવેર ઉભેલી છે. તુવેરમાં ઈયળનો અટોક ઘણો બધો આવતો હોય. ત્યારે આમાં જુઓ કે તમને દેખાય ને તો મને કહેજો. હવે તમને તો કેવું દેખાય પણ આમાં ક્યાંય ઈયળ આવી નથી. આમાં છે ને શોર્ટ
ઝટકા મૂકેલ હોય. જો આ અવિરત તુવેર આરામથી વીઘે 20 મણ ઉપર આનો ઉતારો આવી શકે અને પ્રાકૃતિક પદ્ધતિથી કરેલી. કદાચ 8 ફૂટની તો હાઈટ સામાન્ય છે. ખેડૂત મિત્રો આ રીતે ઉત્સાહથી હાઈલા જાય છે. આ વરિયારી છે ને ભાઈ, ઓલો કપાસ ગયો જામ જોઈ લેજો કે અજમા હે કાટ સાફ કરવી. તો હાલો ન્યા જઈને નિર્ણય લઈ લઈ. ના આપણે ન્યા જ જો હવે એના વિશે જ માહિતી મળવાની. આ શું છે મોડલ નેચર ફાર્મિંગ ને આ વસ્તુ શું છે? વરિયારી છે ને. હું આવ્યો અહીંયા તમારા વિડીયો. ઓકે સરસ. શું છે? વરિયારી છે ને? નક્કી નથી થતું હજી. અરે અજમો હસતો નથી અજમો. એમ અજમા છે ઓલું લખેલું છે હે એસેસમેન્ટ ઓફ ધ અજવાઇન ક્રોપ મોડ્યુલ મિક્સ્ડ ક્રોપિંગ એટલે એને અલગ અલગ ક્રોપને ભેગું કરીને જ્યારે જમીનની શું કહેવાય એની ફિઝિકલ હેલ્થ જોઈ છે એની પ્રોપર્ટી મીન્સ કે કેટલું આપણે ઉત્પાદન આવે એ જોયું છે અને કયા કયા પ્રકારના રોગની આપણે કરી શકીએ. આ મોડ્યુલ 1 છે, આ નેચરલ ફાર્મિંગ વાળું મોડ્યુલ છે, આ બાજુવાળું. કેટલા વાગ્યા?